તાપી એલસીબીનું સપાટો ઉચ્છલમાં શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી કરતો બોલેરો ટેમ્પો ઝડપાયો। તાપી જિલ્લાના ઉચ્છલમાં બોલેરો પિકઅપમાં ટેમ્પોમાં શાકભાજીની આડમાં પ્રોહિબિશનની હેરાફેરી કરતા પ્રોહી જથ્થા સાથે કુલ કિંમત ₹11,56,404ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી, પેરોલ ફરલો સ્ક્વોડ તાપી, એલસીબી તાપી તથા સ્ટાફના પોલીસ માણસો સાથે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી જુગાર ગુના અંગે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલસીબી તાપીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીએસ ગોહિલ નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે બોલેરો પિકઅપમાં શાકભાજીની આડમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી ને નીઝર ઉચ્છલ સોનગઢ થઈ સુરત તરફ જનાર છે। જે બાતમી આધારે ઉચ્છલ સાકરદા બ્રિજ નીચે અલગ અલગ ટીમો બનાવી વોચમાં હતા। દરમિયાન બાતમી હકીકતવાળી સફેદ કલરની બોલેરો પિકઅપ ટેમ્પોમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ મળી કુલ ₹11,56,404ના પ્રોહી મુદ્દામાલ સાથે ચાલક એક લોકેશ ગિરધારી માલીવાડ, બીજા મોતિયા નાનસિંગ ગિરવાલ નાઓએ પ્રોહી મુદ્દામાલ પકડી પાડી અન્ય એક આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપી વિરુદ્ધમાં પ્રોહી કલમ મુજબની કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારું ઉચ્છલ પોલીસ સ્ટેશને સોંપેલ છે। કામગીરી કરનાર ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર ડીએસ ગોહિલ એલસીબી તાપીનાઓની સીધી સૂચના ને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કેઆર પટેલ, એલસીબી એસઆઈ જગદીશ જોરારામ બિશ્નોઈ, એએસઆઈ જયેશભાઈ લીલખિયાભાઈ સાથે રવિન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ, અરુણભાઈ જાલમસિંહ, પેરોલ ફરલો સ્ક્વોડના એએસઆઈ આનંદભાઈ, ચેમાભાઈ અને રાહુલભાઈ, દિગંબરભાઈ, દીપકભાઈ, શિવજીભાઈ નાઓએ કામગીરી કરેલ છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।